કોંગ્રેસ દ્વારા ખેડૂત હોય આ કે ગુજરાતના જુદા જુદા લોકોના માંગના સમર્થનમાં એક જન આક્રોશ યાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. આ જન આક્રોશ યાત્રા કમબેક કરી શકે છે આ કે નહીં? તો મને લાગે છે કે જો ગેનીબેન ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત કોંગ્રેસને અપાવી શકે અને જિગ્નેશ મેવાણી બડગામથી બહાર નીકળીને જો દલિત સમાજના મત કોંગ્રેસને અપાવી શકે તો કોંગ્રેસ કમબેક કરી શકે છે. અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય અથવા આવવાની હોય તો આ ચૂંટણીમાં વિજયી ઉમેદવારની સંખ્યાના મુજબ ભારતીય જનતા પાર્ટી પહેલા ક્રમ પર છે, કોંગ્રેસ પાર્ટી બીજા ક્રમ પર છે અને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમ પર છે. જો 1.5 વર્ષના અંદરમાં કોઈ પણ ચોથા રાજકીય પક્ષ ગુજરાતમાં પ્રવેશ કરે અને મજબૂતાઈથી પોતાના વિચાર જનતાના સમક્ષ રાખે તો હોઈ શકે છે કે આમ આદમી પાર્ટી ચોથા ક્રમ ઉપર ચાલી જાય. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન કોંગ્રેસના એક મોટા ચહેરા છે, પણ જો ગેનીબેન અલ્પેશ ઠાકોર સાહેબ અને સ્વરૂપજી ઠાકોર સામે સંઘર્ષ કરીને રાધનપુર હોય કે થરાદ હોય કે વાવ હોય આ કે ઉત્તર ગુજરાતમાં અન્ય વિધાનસભા સીટ હોય, જો ત્યાં ઠાકોર સમાજના લોકો મોટા પ્રમાણમાં કોંગ્રેસને મત આપે તો ગેનીબેન આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કોંગ્રેસને કમબેક કરી શકે છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબ દલિત સમાજમાં એક મોટો ચહેરો છે અને કોંગ્રેસના જન આક્રોશ યાત્રામાં આગળ વધીને ભાગ લઈ રહ્યા છે. પણ જો જિગ્નેશ મેવાણી સાહેબ ગુજરાતના 7.5% એટલે ટકા દલિત સમાજના લોકોથી મોટા પ્રમાણમાં મત કોંગ્રેસને અપાવી શકે કેમ કે દલિત સમાજના મત આમ આદમી પાર્ટીમાં પણ જઈ શકે છે, ઠાકોર સમાજના મત નહીં જાય. તો જો જિગ્નેશ મેવાણી અપાવી શકે તો કોંગ્રેસના કમબેક થાય. વિસાવદરમાં જિગ્નેશ મેવાણી સાહેબ ગોપાલ ઇટાલિયાના વિરોધમાં કોંગ્રેસના ઉમેદવાર માટે દલિત સમાજથી વોટ કરવા માટે અપીલ કર્યા હતા. પણ વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને 6000થી કમ મત મળ્યા છે. એનાથી એ સાબિત થઈ રહ્યા છે કે જિગ્નેશ મેવાણી સાહેબ ના અપીલ વિસાવદરના દલિત જનતા સ્વીકાર કર્યા નથી અને જિગ્નેશ મેવાણીને કહ્યા પર
કોંગ્રેસને મત આપ્યા નથી. જો ગેનીબેન ઠાકોર ઉત્તર ગુજરાતમાં ભાજપના અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર હોવા છતાં ઠાકોર સમાજના મોટા પ્રમાણમાં મત કોંગ્રેસમાં ટ્રાન્સફર કરાવી શકે અને એવી રીતે જિગ્નેશ મેવાણી સાહેબ વડગામથી બહાર જઈને ગુજરાતમાં દલિત સમાજના મત મોટા પ્રમાણમાં કોંગ્રેસમાં ટ્રાન્સફર કરાવી શકે તો કોંગ્રેસ જન આક્રોશ યાત્રાથી કમબેક કરી શકે છે. આ નહીં તો મિત્રો કોંગ્રેસ કમબેક નહીં કરી શકે છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, કોંગ્રેસના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ સરકારના વિરોધમાં એક જન આક્રોશ યાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. જન આક્રોશ યાત્રાના નેતૃત્વ અમિત ચાવડા સાહેબ પણ કરી રહ્યા છે. જન આક્રોશ યાત્રાના નેતૃત્વ પરેશ ધાનાણી સાહેબ પણ કરી રહ્યા છે અને જન આક્રોશ યાત્રાના નેતૃત્વ ઉત્તર ગુજરાતમાં ગેનીબેન અને જિગ્નેશ મેવાણી પણ કરી રહ્યા છે. તો આજના વિડીયો આ જન આક્રોશ યાત્રા ઉપર આધારિત છે કે શું જન આક્રોશ યાત્રા કોંગ્રેસને કમબેક કરાવશે અને જો નહીં કરાવી શકે તો આના કારણ શું હોઈ શકે છે. આજે મિત્રો આના ઉપર હું ચર્ચા કરીશું. પણ દોસ્તો, ચર્ચાના પહેલા અહીંયા એક પંચ છે. કોંગ્રેસ દ્વારા ખેડૂત હોય આ કે ગુજરાતના જુદા જુદા લોકોના માંગના સમર્થનમાં એક જન આક્રોશ યાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. આ જન આક્રોશ યાત્રા કમબેક કરી શકે છે આ કે નહીં? તો મને લાગે છે કે જો ગેનીબેન ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત કોંગ્રેસને અપાવી શકે અને જિગ્નેશ મેવાણી વડગામથી બહાર નીકળીને જો દલિત સમાજના મત કોંગ્રેસને અપાવી શકે તો કોંગ્રેસ કમબેક કરી શકે છે અથવા કોંગ્રેસને કમબેક કરવામાં એક મોટો પડકાર હું આને ગણું છું કે આ એક મોટો પડકાર છે. દોસ્તો, સૌથી પહેલા તમે એ જાણી લો કે ગુજરાતમાં કોંગ્રેસ અત્યારે કોના સાથે સ્પર્ધા કરી રહ્યા છે. શું કોંગ્રેસ ભાજપ સાથે સ્પર્ધા કરી રહ્યા છે યા કરવાની સ્થિતિમાં છે? આ કે કોંગ્રેસ અત્યારે આમ આદમી પાર્ટી સાથે સ્પર્ધા કરી રહ્યા છે? તો આ કોઈ પણ રાજકીય વિશ્લેષક તમે એ કહી શકે છે જે સાચા રાજકીય વિશ્લેષક હોય કે અત્યારે જે ગુજરાતમાં સ્થિતિ છે એમાં કોઈ પણ પ્રકારના ચૂંટણી હોય ભાજપ ચૂંટણી જીતવામાં પહેલા સ્થિતિ पे છે,
કોંગ્રેસ બીજા નંબર પર છે અને આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર છે અને હોઈ શકે છે કે જો 1.5 વર્ષમાં કોઈ પણ એક નવી પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી લઈ લે તો આમ આદમી પાર્ટી ચોથા નંબર ઉપર પણ જઈ શકે છે. તો મિત્રો તમે પહેલા પંચના રૂપમાં આને સાંભળો. અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય અથવા આવવાની હોય તો આ ચૂંટણીમાં વિજય ઉમેદવારની સંખ્યાના મુજબ ભારતીય જનતા પાર્ટી પહેલા ક્રમ પર છે, કોંગ્રેસ પાર્ટી બીજા ક્રમ પર છે અને આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમ पे છે. જો 1.5 વર્ષના અંદરમાં કોઈ પણ ચોથા રાજકીય પક્ષ ગુજરાતમાં પ્રવેશ કરે અને મજબૂતાઈથી પોતાના વિચાર જનતાના સમક્ષ રાખે તો હોઈ શકે છે કે આમ આદમી પાર્ટી ચોથા ક્રમ ઉપર ચાલી જાય. હવે દોસ્તો હું આગળ વધીએ. પહેલા ગેનીબેન, બીજા જિગ્નેશ મેવાણી સાહેબ ઉપર ચર્ચા કરીએ. તો સૌથી પહેલા દોસ્તો ગેનીબેન ઠાકોર સમાજની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના એક મજબૂત ચહેરો છે. કેમ કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનના ઉમેદવાર હોય અને ગુજરાતમાં 26માં એક સીટ જો ગેનીબેન જીતી લઈ છે તો આ ગેનીબેન પોતાની લોકપ્રિયતાના આધારે આ સીટ જીત્યા છે. તો એક લોકપ્રિય નેતા છે. પણ તમે જાણો છો કે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજના સર્વમાન લોકપ્રિય નેતા શંકરભાઈ ચૌધરી છે જે ભાજપમાં છે અને ઠાકોર સમાજમાં ગેનીબેન સામે અલ્પેશ ઠાકોર પણ એક અત્યંત લોકપ્રિય નેતા છે ઠાકોર સમાજમાં જે ભાજપમાં છે. અને હાલમાં ભાજપ સ્વરૂપજી ઠાકોરને પ્રમોશન કરીને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના ત્રીજા નેતા ઊભા કરી દીધા છે. તો અત્યારે ગેનીબેન સામે આ મોટો પડકાર છે કે જો કોંગ્રેસને કમબેક કરવાનું હોય તો ઉત્તર ગુજરાતમાં વાવ હોય કે થરાદ હોય કે રાધનપુર હોય કે ડીસા હોય, ઠાકોર સમાજના લોકો મોટા પ્રમાણે ભાજપના સ્થાન પર કોંગ્રેસને મત આપે તો કોંગ્રેસના કમબેક થઈ શકે છે. તો દોસ્તો અહીંયા એક પંચ. ઉત્તર ગુજરાતમાં ગેનીબેન કોંગ્રેસના એક મોટા ચહેરા છે. પણ જો ગેનીબેન અલ્પેશ ઠાકોર સાહેબ અને સ્વરૂપજી ઠાકોર સામે સંઘર્ષ કરીને રાધનપુર હોય કે થરાદ હોય કે વાવ હોય આ કે ઉત્તર ગુજરાતમાં અન્ય વિધાનસભા સીટ હોય
જો ત્યાં ઠાકોર સમાજના લોકો મોટા પ્રમાણમાં કોંગ્રેસને મત આપે તો ગેનીબેન આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કોંગ્રેસને કમબેક કરી શકે છે, આ નહીં તો કોંગ્રેસના કમબેક નહીં થઈ શકે છે. હવે દોસ્તો, જિગ્નેશ મેવાણી સાહેબ, તમે જાણો છો કે દલિત સમાજમાં જિગ્નેશ મેવાણી સાહેબ એક અત્યંત લોકપ્રિય ચહેરા છે અને એક આક્રમક છબી ધરાવે છે અને પોતાનું વાત મુખર તરીકે લોકો સમક્ષ રાખે છે. આ જન આક્રોશ યાત્રામાં જિગ્નેશ મેવાણી સાહેબ બહુ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. પણ અહીંયા સવાલ એક છે કે જિગ્નેશ મેવાણી સાહેબ જન આક્રોશ યાત્રામાં સામેલ થઈને કેવી રીતે કોંગ્રેસને મદદ કરી શકે છે. તો દોસ્તો, તમે અહીંયા એક પંચના રૂપમાં આ સાંભળો. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબ દલિત સમાજમાં એક મોટો ચહેરો છે અને કોંગ્રેસના જન આક્રોશ યાત્રામાં આગળ વધીને ભાગ લઈ રહ્યા છે. પણ જો જિગ્નેશ મેવાણી સાહેબ ગુજરાતના 7.5% એટલે ટકા દલિત સમાજના લોકોથી મોટા પ્રમાણમાં મત કોંગ્રેસને અપાવી શકે, કેમ કે દલિત સમાજના મત આમ આદમી પાર્ટીમાં પણ જઈ શકે છે, ઠાકોર સમાજના મત નહીં જાય. તો જો જિગ્નેશ મેવાણી અપાવી શકે તો કોંગ્રેસના કમબેક થાય, અથવા કોંગ્રેસના કમબેક મને ગુજરાતમાં મુશ્કેલ લાગે છે. હવે દોસ્તો, હું કેમ કહી રહ્યા છું કે જો જિગ્નેશ મેવાણી સાહેબ દલિત સમાજના લોકોના મત કોંગ્રેસમાં અપાવી શકે છે, તો હું વિસાવદરની ચૂંટણીને એક લિટમસ પેપરના રૂપે જોઈ રહ્યા છું. ગોપાલ ઇટાલિયાના સમક્ષ વિસાવદરમાં જે કોંગ્રેસના ઉમેદવાર ઊભા હતા, જિગ્નેશ મેવાણી સાહેબ એ ઉમેદવારના પ્રચારમાં વિસાવદર ગયા હતા, પણ કોંગ્રેસને 6,000થી અંદરમાં મત મળ્યા છે. એનાથી સિદ્ધ થાય છે કે વિસાવદરમાં દલિત જિગ્નેશ મેવાણીના અપીલ સ્વીકાર કર્યા નથી. તો દોસ્તો, અહીંયા એક પંચના રૂપે હું પોતાના વિચાર રજૂ કરી રહ્યા છું. વિસાવદરમાં જિગ્નેશ મેવાણી સાહેબ ગોપાલ ઇટાલિયાના વિરોધમાં કોંગ્રેસના ઉમેદવાર માટે દલિત સમાજથી વોટ કરવા માટે અપીલ કર્યા હતા. પણ વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને 6,000થી કમ મત મળ્યા છે. એનાથી એ સાબિત થઈ રહ્યા છે કે જિગ્નેશ મેવાણી સાહેબના અપીલ વિસાવદરના દલિત જનતા સ્વીકાર કર્યા નથી અને જિગ્નેશ મેવાણીને કહ્યા પર
કોંગ્રેસને મત આપ્યા નથી. તો મિત્રો, આનાથી એક શંકા જાય છે કે શું જિગ્નેશ મેવાની વડગામથી બહાર નીકળીને દલિત સમાજના મોટા પ્રમાણમાં મત કોંગ્રેસમાં ટ્રાન્સફર કરાવી શકે કે નહીં? આ જો કરાવી શકે છે તો કોંગ્રેસ કમબેક કરશે. આ જો નહીં કરાવી શકે છે તો કોંગ્રેસ કમબેક નહીં કરી શકે છે. તો દોસ્તો, અહીંયા એક પંચ, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાની સાહેબ જો વડગામના બહારના દલિત સમાજના લોકોના મોટા પ્રમાણમાં મત કોંગ્રેસમાં ટ્રાન્સફર કરાવી શકે તો કોંગ્રેસ કમબેક કરી શકે છે, અથવા દલિત સમાજના થોડાક મત આમ આદમી પાર્ટીમાં પણ જાય છે. તો મને લાગે છે કે જો જિગ્નેશ મેવાની સાહેબ ટ્રાન્સફર નહીં કરાવી શકે તો કોંગ્રેસ કમબેક નહીં કરી શકે છે. કેમ કે મિત્રો, હું ફક્ત અને ફક્ત વિસાવદરની ચર્ચા નહીં કરું. જિગ્નેશ મેવાની સાહેબ કડી વિધાનસભામાં દલિત સમાજના લોકોના વોટ કોંગ્રેસમાં ટ્રાન્સફર કરાવી શક્યા છે કે નહીં, આ એક પ્રશ્ન ચિહ્ન છે. તો દોસ્તો, હવે એક અંતિમ પંચ. જો ગેનીબેન ભાજપના, ફરીથી કહું છું દોસ્તો, જરા એકવાર સાંભળજો, જો ગેનીબેન ભાજપના બે ઠાકોર ધારાસભ્ય એટલે અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર ના અપીલ પછી જો ગેનીબેન ઠાકોર મતને ટ્રાન્સફર કરાવી શકે છે તો ગેનીબેન કોંગ્રેસને કમબેક કરાવશે, નહીં તો નહીં કરાવી શકે છે. હવે મિત્રો, એકદમ અંતિમ પંચ, લાસ્ટ ફાઇનલ છે પંચ. જો ગેનીબેન ઠાકોર ઉત્તર ગુજરાતમાં ભાજપના અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર હોવા છતાં ઠાકોર સમાજના મોટા પ્રમાણમાં મત કોંગ્રેસમાં ટ્રાન્સફર કરાવી શકે અને એવી રીતે જિગ્નેશ મેવાની સાહેબ વડગામથી બહાર જઈને ગુજરાતમાં દલિત સમાજના મત મોટા પ્રમાણમાં કોંગ્રેસમાં ટ્રાન્સફર કરાવી શકે તો કોંગ્રેસ જન આક્રોશ યાત્રાથી કમબેક કરી શકે છે. આ નહીં તો મિત્રો, કોંગ્રેસ કમબેક નહીં કરી શકે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.